હેલો. હા બોલો બોલો, રઘુ જ બોલું, રઘુ દલાલી. હા હા, આપણા ઘણા ઘણી ભેંસો યાર, તમે તાર આવો, તમારે જેવી જોવો એવી ભેંસ લઈ દઉં. જેવી જોવો એવી લઈ દઉં, અને પૈસાની ચિંતા નહીં કરવાની, અડધા ભરવાના ને અડધા બાકી રખાયો. તમે તારે એક વખત આવો, તમને ગમે તો લઈ જજો, ના ગમે તો કોઈ નહીં, લોટ ભેંસો આપણા જોડે. અને આપણે દલાલી એક નંબર ના દલાલી છીએ યાર, એવો વિશ્વાસ રાખજો. તમે એક વખત લઈ જાઓ ભેંસ, ભાઈ યાદ કરશો મને રઘાન. ફર્સ્ટ નંબર નો દલાલી દલાલી હતા, રઘુ દલાલી. બીજે ચોય ના જતા, બધા રઘા જોડે જાવજો ને કંડપ પકડી દે ભેંસ તમારે. હા આઈ જાઓ તમે તાર, હું ઘેર જ છું. અલે તું તમારે જેવી જોવો એવી ભેંસ લઈ તું યાર, ચિંતાઓ કા કરો. એક વખત આવો તો ખરા. હા હા, બસ બસ, બીજી બધી શાંતિ જ છે, આપડે ભગવાનની મહેરબાની છે એટલી. હા હા, આવો તમે તાર લઈ દઉં ભેંસ, ચિંતા કરે આગળ આવો. લેબડો પલ્લી નકો પર યાર વધારે ફાલી ગયો છે. હું કરો કે કપા કોઈ ના યાર, લેબડો પલ્લું કાઢવો છે. હા કેમ આવ્યું તું? આ થોડું કામ હતું એટલે આવ્યો પણ યાર. હગા બગાની વાત કરતો ના ભાઈ, હગુ આપણા જોડે છે નહીં. આ કહું તને. વાત તો આપણો પેલા હા, મારે થોડા પૈસા જોતા હતા પૈસા હાલ નહીં યાર, મારા હાલ ભેંસ લાવવી છે મારે પર. યાર. ભેંસ લાવવી છે, ભેંસ 2 દામ લાવી દેવી છે. પૈસા લાવીએ. 2 દિવસમાં જ. 2 દિવસ હા રઘુદલાજી કઈ જીવે જણા હેડો. હા તે બતાવ તો હું તો આવું યાર, લે ગાડી લઈ લેજે તું હટજે. ગાડી જો લે, ગાડી દે મારા પેલા હપ્તાવાળા જો એ તો હું શું લે, હું બેઠો છે ને, આ બણકો ઉભો છે ને આખો. લે પીરાઈ જતી તો લઈ જાઓ, કોઈની વાત નહીં હોપડ. અલે હું શું ચિંતા ના, જવાબદારી મારી, બસ મારી જવાબદારી લે. કોઈ વાત સમજો તમે. હા બસ હું કે જો ખોટા પીડાઈ જાય ને તો હાલ હું એ રહું ને તો તમારા મને તમે બેસવા કરે એના કરતા પેલા હેડ આપણે 2 જણા જઈએ. હા હેડ જતા હેડજી. લે પેલે હાલો પાણી આમ આ કેવું કરી છે બધું ગમનિયામાં પોયલા બોયલા પાણી નો અલે હું કરો ટીકુબા? એટલે ટીકુબા નહીં અલે ટીકુબા, તમે યાર હું ભૂલી ગયો યાર. જી બળી જાય યાર ચોબડાની. હું કરતા હતા? ભલા મોળા આ રોજરી પાતો તો. હા રોજડી થારી હો મારી ઉસી. હા હાલવાની હે? હા હાલવાની છે? ઓવા હાલવાની જ છે. હું કિંમત મેલી હે? કિંમત તો જો પછી મેલી છે તો 50,000 મેલી છે. હા 50,000 માં લઈ દઉં યાર, મને દલાલી આલવી પડે પણ. ના યાર દલાલી ની વાત નહીં તો. અલે યાર વાત સાચી, તમારી ભેંસ હું વેચાવું, દલાલી તો આલવી પડે કઈ યાર. મારા ઘેર હોય પૈસા નહીં એટલે બે દલાલી ફરવા આવ્યો પાછો હોય. હા તે હેડો, દલાલી ના આલે તો કોઈ નહીં, 50,000 તમારા. હા પાછા તો રૂપિયા ઓછો નહીં. નહીં 49,000 લેવા કે નહીં 51 લેવા. હા હા કશો મારા વાંધો નહીં. 50,000 દેવો. હા મારતી તો નહીં કે? નહીં મારતી. ઓ ને કહું અમુક તો પછી છેતરી નાલ પાટો મારે યાર. ના યાર પાટું છે કદી પૂછું ના બેન હું પાટું મેલો હું છું તો છે કે કમ્પ્લીટ ધોઈ લે તો હા ધોય આ હા, તમે સર, ભારી સર. ભરકા છે ના દેખાણું ના કે પૂછડું એટલે મૂકું છે કે નહીં. જો કમ્પ્લીટ છે ને ઓ વાત તો સાચી છે. તાને. એ, કેટલા કીધા 50? 50,000 પૂરા લેવાના છે જો. હા તે કશો વાંધો નહીં, 50,000 માં આપડા લઈ દઈએ. હા હવ તે છે ને આવશો તે કાલ આવી જાઉં ઘરાક લઈને. ફાઈનલ હવ જો કાલ નાયા ને જો કાલ 12 વાગ્યા સુધી વાત બોલો જો નાયા ને તો બીજો ગમે તે કોક આવશે ને તો આલી દીયો પછી ના કહેતા કે ચમ આલી દીધી બે. હાર કશો વાંધો નહીં, જો પણ મારી એક બોલી છે, હા બોલો 50,000 માં તમારા. હા 50,000 મારા. બરોબર, પણ ઉપર હું જેટલા વેચ્યું પછી તમારે કોઈ લેવા દેવા નહીં. હા હું તો 50,000 નો જ ધણી યાર. હા, તમે 50,000 ના ધણી. તાણ મારા પૈસાથી જ મતલબ હાર કશો તો વાંધો ગમે તેટલા નહીં. હું તો લાખો મત ના લેશું મારા 50,000 નો જ ધણી હું. હા હા કશો વાંધો નહીં. હાલો, હું કાલ બાલ આવું. અને કાલ તો 12 વાગ્યાની વાત જોયો તો 12 વાગ્યાની નાયા ને તો ગમે તે કોક હશે ને ઘરાક તો આલી દીયો પાછો. હા હા કશો વાંધો નહીં થતા. હા કાલ આવ્યો. ચાલ પીઆજો પાછા. અલે કનુભાઈ શું કરો છો કયો? બસ ક્યાં છીએ એટલે આ ભેંસ લેવી હારી. તો કોણ ભેજ લેવા કોઈ? ઓહો ભેંસ લેવા જ ઉપડ્યો હું. જો હોય તો કયો, બારમાં હોય તો કયો. એ તો હારી એક દીકુપાની ભારમાં છે. તો હેડો તાન લઈ લઈએ, મારે જરૂર જ છે ભેંસ જરૂર. લઈ દો યાર. હા પૈસા
પૈસા જોવો મારી વાત આપણો કનુભાઈ 15,000 રૂપિયા પડે અહીં મારા પાસે બીજા 15 દાડાનો ખાલી વાયદો કરી આલતી હાલ દેવા પછી દીકુભાઈ અરે તમારે 15 દાડા આપી દઈએ યાર કીધું એટલે પતી જાય વાત 15 ના 20 ના થવા જોઈએ યાર અલે ના તો યાર કનુભાઈ બોલ્યો એટલે વાત પટી જઈ કનુભાઈ હા. હું 15,000 રૂપિયા લઈને આવું બરાબર આ તો 15 લેતા હોતા તમે એ હારું હેડો તાર હો હા રંગા હાલે આ બોલ રગા નહીં તો બોલતા નહીં કે ઘેર આવું તો ભેગા ને કોઈ ટણો પણ ચડે શકું રગા હું ટણો ચડે યાર હા હમણાં યાર ભેંસ ઉભામ પડ્યું યાર ભેંસ તો જોતી હોય તો મને કેવું પડે કે અલે આ પેલા કનુભાઈ વાત કરી એમ યાર આ તે કનુભાઈ અલે આ ઓફર તો કરો લે આ તો હેડી યાર તું એ કીધું એટલે હું કનુભાઈ કરી હા એટલે કનુભાઈ વાત કરી હ એમ કહું છું બીજું શું કીધું આ ટણો ચડાઈને હેડવાનું યાર આવું આવતું કનુભાઈ નું નામ લે તો કનુભાઈ કે ભલે ઉભો તો રે નહીં કોઈ હવે ઉભો રે થોડી વાર કનુભાઈ તો એ તો વાત કરી હ એ તો ભેંસ ની વાત કરી હતી હવે તું ઘડી ઘડી ચો રહી ને હેડી પાવ કનુભાઈ નું નામ લે કનુભાઈ ને હું ખબર પડે ભેંસો કેમ ભેંસો દલાલી બેતાર બાદશાહ તાર રખો હા રઘો ખરો ને યાર બેતાબ પાછ્યા પણ આ તો એટલા થઈને આવતો હતો તો કનુભાઈ બેઠા હતા કનુભાઈ મળ્યા તે કનુભાઈ વાત કરી તે કનુભાઈ કોઈ મારા બાળમાં હ આ તે કનુભાઈ હલાવતા લઈ લેજે અલે પણ ઉભો તો રે હવે તું દલાલી તું બાદશાહ બેતાબ બાદશાહ તો મારા ઈ કનુભાઈ પાંચ જ જવાની જરૂર આવે કે ચાલતી ભેંસ જુઓ કે ભેંસ આમ મારી વ્યવસ્થિત હોય ને દૂધ બૂધ આવતી હોય એવી જોવો ફર્સ્ટ ક્લાસ તને ભેંસ લઈ દઉં ચિંતાઓ કા કરી તું હા તે હોય મને તાર બાળમાં હોય છે જ અમે તું દલાલી તને તો ખબર જ હા હોય સજ હાલત હા તો મને મસ્ત આમ મજબૂત ભેંસ બતાવી દે આમ દોમ દૂધ આવતી હોય ડોલ ભરીને કાઢો દહીં આલે એવી ઘી આલે એવી બધી બધી હા એવી જોવો તાણ પણ મારી વાત હોપડ હા. સારું હું વાત કહું મારા જોડે 15,000 રૂપિયા પડ્યા બરાબર બીજા જે વાયદો 15 દાડાનો કરી આલવો પડશે યાર તારો હો યાર. કશો વાંધો નહીં 15 તો પડે ને 15 તો પડે તાર ચિંતા નહીં ભાઈ 15 કરવાની તારે હાલ દેવા અરે આપી દિયો તું લે ચિંતા કરી મારા બાપની છોકરી તું ના લી તો આપી દે યાર કીધું તો ખરા યાર આજે કેટલા સુધી તારે ભેજ જોવો જો રગા હું વાત કહું મારે 50,000 સુધી જોવો બરાબર 50,000 સુધી બકરું એ ના આવે અરે યાર એટલું કરી આલ અત્યારે તું અલે 50,000 માં ભેંસ ના આવે હાર તો તું કે તને ખબર હે કેટલા એક જગ્યાએ ભેંસ છે એક નંબર ભેંસ છે જો. હા, પણ પાર્ટી બોલે 75,000 હા. પણ તું તમારો ભાઈબંધ છી તે તો તારે જોઈતી હોય હમ. તો છેલ્લે 65 સુધી હું પટે યાર હા તે વધુ નહીં જો 65 થી પતૈયાલી મને વધુ નહીં પણ મારા પાસે 15,000 પા પડે જો ચોખ્ખું તો બીજો વાયદો કરી આલવો પડશે હા તો કશો વાંધો નહીં. હાર તો હેઠા. બીજા જાણા હાલી કે બીજા 15 દાડા છે ને હા તો હાલ દેવા પડ્યો અરે આપી દઈએ યાર તું લે ચિંતા કરી હા, યાર ભેંસ હેડ. હારી ભેંસ મળી જાય ને વખતે તો લઈ લઈએ તમારે મારે લેવાની જ છે ને તાણ એ તો ઉભો રે આ હા કનુભાઈ તો ભ્યા ભેજ જોવી ભેંસ મારે ઉપર એકડ્યા છીએ ભેંસ તો યાર લઈ દઉં યાર ભેંસ તો છે આપણા પાસે છે? ઓ પણ 500 રૂપિયા દલાલી લઉં યાર કશું વધુ નહીં પહોંચો લેજો 500 માં દલાલી થાય તો ભેંસ લઈ દો ટકાટક ભેંસ હારી છે મારે ભેજ સારી જોવો ભેંસ સારી એકદમ હા. 2 ટાઈમ દોવા દેજો ફર્સ્ટ ક્લાસ અરે બે ના 3 ટાઈમ તો વાદે હે યાર જો કાકા બસ તાણ. તાણ. ભાઈ તો ઘણી થઈ જાય 2 ટાઈમ દેવા દે ઘણું થઈ ગયું મારે તો 3 ટાઈમ તો વાદે હે યાર 4 લીટર દૂધ વાળી ઘણું મારે અરે 6 લીટર આલે યાર બસ તાણ લેજો આ લઈ દો યાર બતાવો પણ 500 દલાલી લે હું પહોંચો લેજો હા, હા. 500 ના હજાર આલી જો ના ના ત્રણ time પહોંચો દોવા દે એમ. પહોંચો જ રહેવા દે ને ભાઈ તાણ. હાલ કાઢો એ રગા માર વાતો ઉભો રહે પેલા ઉભો રહે લે આ 15,000 રૂપિયા લઈ લે તો બીજા બાકી રખાવાના આપ્યા હો આ તને કીધું હા કશો બાકી નહીં રાખવા એ તો કરીએ તું હેડ તું તમારા ઘર હા હેડ દીકુબા અહીંયા હા હા કરી દીધો સોદો એવું છે એમ હા હા અરે આ સાડ નાખી રાખ્યા રગા હા, એવી હારું ભેંસ કરી. હા રહી જોઈ લે ભેંસ હા, લઈ લેજો આવી જ ભેંસ જોતી હતી મારો હો બોલ રંગા ભેંસ કેવી હે કે ભેંસ મજબૂત હે રગા હો યાર અરે જવું જ ના પડે યાર કાકા. એક નંબર ભેંસ છે તું તાર આપણને ગમી તને ગમી ને લે હવે આ દીકુ હા હા જો, બોલ. બાકી કશું નહીં રહો કીધું આપણે 1 રૂપિયો બાકી નહીં રાખવાનો લે તું તાર પૈસા કરી લે એક હાથમાં પૈસા ને એક હાથમાં લે પકડજે આ 15 15 દે હા અને આ 35 થઈ ગયા 50 તારા હા વાંધો નહીં વિશ્વાસ ચાલતો તાર પછી હવે તું છૂટો
હા હું છૂટો બરોબર આ ભેંસ નો માલિક થઈ ગયો હું બરોબર હવે તું એ છૂટો અને હું બધેલો તું છૂટો થઈ ગયો અમન. મારા જેવો બીજું કોઈ નહીં વ્યવસ્થિત ભેંસ લઈ મસ્ત આવો. ભેંસ છે રંગા એક નંબર ભેંસ છે. એકદમ ગરીબ હા ભેંસ મજબૂત હો. બકરી જેવી ભેંસ એ મસ્ત પડિયાલી તને ભેંસ મજબૂત હો ને. તાણે મજબૂત ભેંસ છે. જોઈ લે તમે તાર આ કોણ આયા પાછા? આવ કરી જો એકદમ ગરીબ છે છે ને મસ્ત એક નંબર ભેજ છે ભેંસ એક નંબર ભેંસ છે. ગમીન તમન આવ ગમી ને મને રાખી દીધી દીકવા હા બોલો આપણે કેટલા માપવાની છે હા બાવી થઈ જવું જોઈએ એમાં કદાચ ગવા લઈને આવ્યો છું બે તમારું થઈ જાય મારો કમાતો કેટલા મારવાની બોલો અને જેટલી કિંમત તો મેળવી છે 80,000 એસી છેલ્લી હાલવાની કિંમત છે બોલો કે યાર જીત કરાયા બહુ ઓછા એ દીકો હા પણ હું કરી તું ચમ હું કરી દઉં બે જોવા ચમ આ ભેંસ તો તે હું રાખી દીધી ને હા ભેંસ તો હું રાખી દીધી ચોક્કસ યાર તમે રાખી મેં રાખી નહીં યાર. તમારા સોદો થઈ ગયો હાલ બે બે મારી છે તો તો ઘર મારું છે જગ્યા મારી છે. હા, જો તું તારો. પછી બોલવાની જ નહીં અમારે તો. આનું બોલવાનું તાને ભેંસ તારી આ પૈસા લઈને નહીં બેસી ગયો આ પૈસા નહીં હાલ દીધા તને પૈસા તો સોદો અમે થઈ ગયો યાર મારે અને અમારે અરે સોદો પટી ગયો ભેંસ તો તું ભાઈ સાઈડ ઉપર જા દીકો તારો કોણ નથી ઈવાને મોકલી દો ને યાર બાપા માન એ ના હેડા કરું ભાઈ યાર ભેંસ નો ભેદ પટી ગયો પૂછો ને ખોટું ના બોલાવી રહ્યો સાચું બોલ દીકુ હા દીકુ ઇતે હલાઈ દો છું યાર તમારે એ તો 50,000 છે યાર અમારે એમ સોદો પહેલા તો બે દાડા મોડે થઈ ગયેલો છે તમે ના તો કોઈ કહેવાય તમારા ઘરાક લઈને આવ્યો નો હું યાર તમે કીધું બોલીને આવ્યો કે દીકુ તારું બધું કોમ પટી ગયું તું જા તારું કોમ પટી ગયું તું તાર જા તારા બધું ફેસલો થઈ ગયો આવો કણ ભાઈ હો તું કયો ભેજ લેવી હતી આ યાર તે ભેંસ તો છે ને લેવી હોય તો બોલો હાલ દઉં દાદા કેટલામ પચશે રાખ કેટલામ પચશે બોલો 85,000 ચાજી તો યાર ના આવે કેમ ના આવી નંગ છે યાર વસ્તુ 50,000 પણ મારું તો હું કરું એમાં મારો વહીવટ થશે આવ પોત તમારા ફાઈનલ ફાઈનલ હું પૂછી લઉં તાણ પૂછી લો તમે તાર મારા બાપની સગર આ ધંધો થઈ જા ઓય લાખ રૂપિયા કી છે હા લાખ કી જ પણ તમારે 90 માં પટાઈ આલો 90 પટેલ એમ હા ભેંસ સારી છે ભેંસ તો ભેજ હારી. જોઈ લો એક નંબર ભેજ છે જોઈ જોઈ ભેંસ તો હારી. મસ્ત છે વસૂલ છે તે કોક હરખું કરી આલો કે? બે પચાસ આગળ એટલામાં જ થાય છેલ્લી તમારી કિંમત એટલી છે લેવી હોય તો પેલો બીજો હા તે કોઈ નહીં પેલો ગ્રાહક જ આયેલો છે હા, તે કોઈ નહીં લઈ લો તી. હા. હટજો બે પચાસ આગળ કરીને થોડું કરાવો કે ઈવા આપણું અમારું એને બધું હરખું કરીને કોક કરાવો તો ભરી લઈએ મેં હાલ ગાડી રહી હા તમે બેહવા કરાવો હો. છેલ્લે છેલ્લે 75 સુધી ગોઠવી નાખો 75 નહીં થાય યાર છેલ્લી 90 સુધી પટાઈ દઉં યાર આનો પૈસા છે હેડ 90 હાલ જે થાય એ કરી દેજો હટજો 90 માં પટાઈ દઉં છેલ્લી હા રેડો. હો હા પોત તો ગાલી દો ગુજામાં પોત તો ગુજામાં ગાલી દેવા યુવાનો શું કહેવાનું હોય ઓમાં હા, બોલો બોલો તમે તાર હા મને મત તમારે કેટલા આલશો? પોત થઈ 50 દેશે તો બોલો પેલા 85,000 તમે કહેતા હતા કેટલા કહેતા હતા હા 85 85 માં પોત મારા હા હા હાલ દઉં બરાબર લઈ લો તમે તાર પોચ ચાલો અને ઉત્તમ ભેંસ પછી ભેંસ તો બરોબર ને? હા ભેંસ બોલાઈ દો ટેમ્પો અને ભરી દો તમે તાર ત્રણ દોવા દે ને હો ટાઈમ દોજો તમે તાર ખોણ મેલજો પણ ફોન તો ફૂલ મૂકવાનું ફોન તો એક ફોન વગર ચાલે જ બસ નહીં તાર, તમારે જોવું જ નહીં પડે હા હેડો. બસ હા. એ રંગા હા બોલ લગાવો તું કે નહીં ભેંસ બરોબર ટેમ્પો નહીં કરીને લઈ જતા રહી. નહીં, નહીં મજા આવે મારી વાત પેમેન્ટ તો પૈસા તો આલજો ને. પંદરની શું ચિંતા કરી દે 1 લાખ રૂપિયા ભેંસ છે આ તારા બરોબર. 15 ના ના ભેંસ તો હારી હે. આ પોચ બીજા રાખ તેમાં તો વાપર 20 થયા. પૈસા હું કેટલા થયા? કોમ 20 પોચ થયા ને? દઉં, કોમ જાઉં. આ 20,000 થોડા થોડા ભેગા કરી અને તારા આપણે બાકી નહીં ભેંસ લેવી રોકડા લઈ લેવું. હા હા વાત સાચી છે તારી. રોકડા પૈસે ભેંસ લઈ લી અને નથી મજા આવી ભેંસ તાન હું તું પેલા લઈને હેડ્યો તો એ તો પેલા એવી લાગી હતી પણ નથી બરોબર તું તારા થઈ ગયા ને મારા પોચ આવી ગયા
બસ જઉં તાર. તારે ચિંતા ના કરવાની મારે તો 20 થઈ ગયા મારે થઈ કોઈ ગયા ને? ચિંતા હા નહીં. પોચ પોચ હું જઉં ભેગા તાર. કર. હા જા તું જા. આપણે 90,000 આલી દીધા છે હવે તમારે ગાડી બોલાવે પેમેન્ટ ચોખ્ખું કરી દીધું હા આપણે બસ આપણે હવે લઈ જવાની વાત તમે ગાડી બોલે ગાડી બોલે છે આપણે ગાડી બોલે હે ગાડી બોલી તો ને કાં તો એક ગ્રાહક બીજું તૈયાર છે ના ના ગાડી બોલે હાલ જ લઈ જવી જ છે હાલ એ જ તું હું 1 મિનિટ ના રાખું ને હવે તો હા કેટલા હા બે ભેંસ ભરવાની છે ભાઈ કેટલી વાર અડધો કલાક રતનપુર આવી જા કીએ હા રતનપુર આવી જાય અડધો કલાક માં હા આવે અડધો. હા વધુ નહીં એમાં ચિંતા નહીં હેડો હા બરોબર ભરીને જતા રહીએ પટેલ તમે હવે ગાડી આવે છે એટલે ભરી દો અને લઈને તમે જો મારે થોડું કોમ છે કે એટલે મારે એક ભાઈબંધ વાત જોઈ રહ્યો છે તો એટલે મારે જવું છે હા કશું હતું નહીં જો તે તાર પૈસા બધી દીધા વાત પૂરી થઈ હા જાય વધુ નહીં જોતે તાર હો. હા, આવજો. એ તો અમે ભેંસ લઈને જઈએ જો હા. એ હા મારો જો 10 મિનિટમાં 10,000 રૂપિયા કમાઈ હેડ્યો ધંધો તો હારે જ કહેવાય પૈસાનો દલાલી જ કરાય આ કનુભાઈ જ કહેવાય આ ધંધો તો કનુભાઈ જ કરી 10 મિનિટમાં 10,000 નું કામ થઈ ગયું હા મારા બાપની સગન ધંધો તો હારે જ મસ્ત ધંધો ઘડી વારમાં 35,000 રૂપિયા કમાઈ લીધા પોચ કનુભાઈ લઈ ગયા પોચ રંગાન આલ દીધા 25 બચ્યા 25,000 માં અમે 1 મહિના 2-3 મહિનો નો અઠાણું આવી જાવ આ રઘાણી દલાલી નો કમાલ રંગ લાવી દીધો આજ હો જો રંગ લાવી દીધો હા તુજા આ બસારો હું ચેતરાઈ ગયો હું ચેતરાઈ ગયો એક તો આ પેલો ઢગલો કાલ આજે સોદો કરીને જો પસામાં અને અત્યારે પેલા આયા તા આ વચ્ચે બાજુ ગામના દલાલી હ તે વળી રે વળી 80 માં લાવતા હતા તે વળી ના આલી અને પેલો રગલો એ રહ્યો ને એનો જીવર ફાઈ ગયો મારે તો ભેંસ હસ્તામ જતી રહી એટલી વણ આલી ના કરતો મેં તો પેલો નાલી હોત તો સારું હતું તે કેટલા આ પૈસા કરતો પેલા 30-35,000 રૂપિયા વધારે ના હોત ત્યાં આ વણ આલી તે વળી આ મારે તો કેટલું નુકસાન પડ્યું તો 30,000 નું નુકસાન પડ્યું 30,000 માં તો 30,000 તો મારા આખી જિંદગી જતી હોત ત્યાં 30,000 માં આ ખોટ ખાધી રે વહેલા ગયા તો સારું હતી વણ જ આલી દે ત્યાં રગલો ફાઈ ગયો મારું બેટું એટલે દબ્બાડ ફાઈ ગયો બધવાનું થઈ ગયું ના ના તો મારું ઘણા ભેર બેસાડી અમે આ સાર ખા હા અમે વધનારા છે દાલુ લઈને અમે લઈને જતા રહે